હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય રામાધણી. સ્વાગત છે તમને અમારા નવા વ્લોગમાં. તો આજે જ મહાસુદ બીજ છે, તો બધાને મારા વતીથી જય રામાપીર. તો આજે બધું ઘરનું કામ પતી ગયું છે અને હવે બેઠી છું. તો હવે વિચાર કરું છું કે તૈયાર બૈયાર થઈ અને દર્શન બર્શન કરી આવીએ. તો હું જઈ રહી છું કયા મંદિરે, તો તમે આગળના વિડીયોમાં બને રહેજો. તો હું તમને બતાવીશ કે કયા મંદિરે જાઉં છું અને ત્યાંના તમને દર્શન પણ કરાવીશ. તો તમે આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, હવે હું તૈયાર થઈ ગઈ છું અને જવું છે આજે બીચ છે તો મંદિરે. આ બધા જાય છે ને, ચાલતા જાય છે. હા, રાત્રે રોકાવાને એટલે ચાદર બાદર એટલે આજે પણ મોટો પ્રોગ્રામ છે ને, જબરજસ્ત છે. તો અમે અહીંયા દેવરાજ મંદિરની મેન ગેટ ઉપર આવી ગયા છીએ અને હવે હું ગેટ ઉપરથી પસાર થઈ રહી છું. તમે જોઈ શકો છો. તમે પણ આવજો દેવરાજ મંદિરના દર્શન કરવા માટે. જો ફ્રેન્ડ્સ, આ બીજા ગેટ પર આવી ગયા છે ને અહીંયાથી સીડી છે ને અહીંયાથી ઉપર જવાય છે દર્શન કરવા માટે. જો અંદર ઉપર જઈ રહ્યા છે. તો હવે હું મંદિરની અંદર આવી ગઈ છું અને હવે હું તમને દર્શન કરાવું. જય રામશાપીર. કોમેન્ટમાં લખતા રહેજો જય રામાપીર. આ દેવરાજ મંદિર એક ડુંગરની અંદર આવેલું છે અને આ અંદરની જગ્યા છે. તો તમે જુઓ, અહીં બહાર ડુંગર દેખાય છે ને તમને, તમે જોઈ શકો છો ડુંગર. અને અહીંયા લાઈન પર છે દર્શન કરવા માટે. બહુ લાંબી લાઈન લાગેલી છે. લાઈનમાં દર્શન કરવા માટે જવાય છે. હું પણ લાઈનમાં જોડાઈ ગઈ છું. આ જે છે એ મંદિરના અંદરના દર્શન છે અને હું આ મંદિરની અંદર એન્ટ્રી થઈ રહી છું અને તમને બધાને બતાવી રહી છું.
હવે હું દર્શન કરી અને પછી ઘરે જઈ રહી છું. તો વાલોડને સમારી દઈએ અને શાક બનાવવા માટે. જો તમારે ત્યાં આવી વાલોડ લાગે છે, અમારા ખેતરમાં જ આવી રીતે વાલોડ લાગે છે. તમારે જોઈતી હોય તો કોમેન્ટમાં કહેતા રહેજો, તો વાલોડ તમારે ત્યાં મોકલાવી દઈશું. હવે આ શાક બાકને બાફી દીધું હતું, બાફી અને આ વાલોડને વઘારી દીધી છે. અને તમારે ત્યાં કેવી રીતે બનાવે છે કહેજો. અમારે અહીંયા તો બાફી અને એનું જે અંદરથી પાણી છે એ નાખી દે છે, અને એ પછી એ જે હોય છે એ વાલોડને આવી રીતે વઘારી દે છે. જો અને આ રોટલી બનાવી દીધી છે. અને શાક છે એ કેમ થાળીની અંદર કાઢ્યું છે, એ ટિફિન આપવાનું છે એટલા માટે ઠંડુ કરવા માટે મૂક્યું છે. અને હવે આ ટિફિનનો ડબ્બો ભરી દઈશ, ઠંડુ થઈ જાય એટલે ટિફિનનો ડબ્બો ભરી દઈશ. મેવાનને પપ્પાને ટિફિન આપવાનું છે એટલા માટે. તો હું મંદિરેથી ઘરે આવી ગઈ છું, અને મંદિરેથી હું શું લાવી છું તમને બતાવું. મંદિરમાં મેળો ભરાયો હતો, તો મેળામાંથી જો શું લાવી છું કોથળીમાં ફરાળી કેવડું. કેમ કે બીજું કંઈ લે એવું હતું નહીં, બહુ છોકરાના રમકડા જ હતા. આજે મેવાન જોડે હતો નહીં એટલા માટે ત્યાં કોઈ હેરાન કરે એવું હતું નહીં. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તો અમારો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ. જય રામાધણી.